જગદંબા તું જોગણી જપું ત્યારો દાપ એ મારી અખંડ તારા દીવડા બળે અને પ્રગટ આપો આપ હે માં સિદ્ધ ભવાની માં વાણવટી હે દેવી સિકોતર માં તમારા મહિમાનો કોઈ પાર નથી બાપા થાકે મુનિજન પંડિતા વેદ નો પામે પા માં હર્ષદ ભવાની કહેવાના એ જ સિકોતર માં વાણવટી કહેવાના મારી તારા હજાર નામ કયા નામે લખવી કંકોત્રી ગાંધીમાં કોયલા ડુંગર ઉપર મારી હર્ષદ ભવાની બેઠા છે તો ક્યાંક મારી વાણવટીના રૂપે માન્યા બેઠી એ જ માં સિકોતર રૂપે બેઠા છે જેને રાજા વીર વિક્રમ ને જે માએ હરેક સિદ્ધિ આપી એટલે હર સિદ્ધિ માં સિકોતરમાં એનો તો અથાગ ઇતિહાસ છે માનું જે આગમન થયું છે આ સૌરાષ્ટ્રની ધરતીમાં છે આ પાવન પવિત્ર ભૂમિકામાં માં સિકોતરમાં મૂળ તો સિંધ પ્રાંતની દેવી સિંધની સિકોતર સિંધના બેડાની સિકોતર ધાર ધારા ટૂંકમાં કહું તો હમીર સુમરાની સિદ્ધ કરેલી દેવી સાધનાઓ જાણતો એની પાસે દેવસ્થાન હતા મહાલની મેળડી બોડીઓ ગળે પઠો પીઠ એની નેકટેક હતી સિકોતર માને પ્રસન્ન કર્યા હતા માએ વરદાન આપી દીધા હતા આમ જો બાપા હોનાની ઈંટની તો જેની મેળી હતી એવી તો ધોમ ધોમ એની સાહેબી હતી બાપા હોનાની મેળી સિંધનો સુમરો નિવેદ ધરાવતા ને એની મેલપા ધગધગતા લારા ધરાવતો સમો દેવતા અગ્નિ અને ઈ આરોગતો હા થાર 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 માની પાસે કંપતા ઈ લારા આરોગે એને ઉની આંચ નો આવે આવી માં ભગવતીની પ્રાર્થનાઓ આરદાવું તો પછી આપણને એમ થાય તો એ સિંધનો સુમરો મરાણો કે મને કોઈ ન મારીએ કે માએ વરદાન આપ્યું તું પણ કીધું તું માં સિકોતરે કે હે સુમરા અધર્મ કોઈ દી કરતો નહીં મેં વતન તો તને આપ્યું છે હું સહાય સૌ તને પણ જેથી પાપ કરીશ અધર્મ કરીશ ને તેથી હું નહીં રહું હું ખાઈ જાય તેથી ગમે એટલું પોકાર કરીને હું નહીં સાંભળું તેથી રોતો હોય ને તો કોઈ સાનું રાખનારું નહીં હોય એટલે ભૂલ કરતો નહીં બાપા મારે ટૂંકમાં આપને કહેવું છે સિંધમાંથી સિંધના બેડાની સિકોતર સૌરાષ્ટ્રમાં આવ્યા એનું એક જ કારણ જાહલ માથે એણે પૂરી દૃષ્ટિ કરી હતી અને નવગણ આવ્યો તો 9 લાખનું સાઈન લે ઘોર ઘમસાણ યુદ્ધ થયું હતું એમાં નવગણની કાર્યારી નહોતી ફાવતી આમ તો ભમરાના વંટોળ સડે નવગણનું સાયન પાછું પડે ખોડિયારે વતન આપ્યું હતું તો આ વતન ક્યાં નવગણે વિચાર કરે હું પાછો કેમ પડું મને પ્રાર્થનાઓ કરી તો માએ ખોડિયારે કીધું કે નવગણ એની પાસે દેવસ્થાન છે સિકોતર એના વચન આજ કે મારી તારો દીકરો અધર્મી છો છે પણ મારી હું તને પૂંજી મારી હું તને મારી ભેળો સૌરાષ્ટ્રમાં લેતો જાય માને હાથું કે દેવી છે સાંભળશે અને એ નવઘણે કીધેલું કે માં સિકોતર તું સુમરાને સહાય કરશો પણ તારો દીકરો નરાજમ થયો પાપી છો હીની નજરી વાળો છો મારી અને એને તું સહાય કરશો તેવી મારી હું તમને લઈ જાય સૌરાષ્ટ્રમાં અમારા કાઠિયાવાડમાં હું તમને પૂંજી તમારી ઘેર ઘેર સ્થાપનાઓ થાય પણ મારી અહીંયા દિયા અને એમ કહેવાય છે અને તેથી સિકોતર સુમરા પાસેથી ખાઈ ગઈ અને સુમરાનું એમ મોત થયું બાપુ માં ખોડિયારની એની કૃપા તો પૂર્ણ હતી સિંધમાંથી નવઘણી સિકોતરને લાવ્યો મારી માને ભગવતીને આમ જો આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એને અનેક પરચા પૂર્યા માં વાણવટી કહેવાળી માં હર્ષદ ભવાની આમાં સિકોતર ગાંધવી જાવ ને તો દરિયાના કાંઠે કોયલા ડુંગર ઉપર માં હર્ષદ બેઠા છે વાણવટી બેઠા છે માં સિકોતર પછી તો માએ એવી લીલા કરી છે પૂરા પરમાણ આપી દીધા સા ધરતીમાં આજ વર્ષોના વાણા વાઈ ગયા
ઝઘડુશા શેઠની દેવી કહેવાય. ઝઘડુશાની દેવી જેના વાણ તારી દીધા માએ. પણ એ બનાવ હતા તો ખંભાતનો વાણિયો ઝઘડુશા શેઠ. બહુ મોટો વેપારી. હીરા, માણેક, મોતી, સોનું, રૂપું, ઝવેરા આની હેરફેર કરતા. વાણ હો ભરેલા આમ જો અનાજ ને માલ સામાન, નાના કિંમતી ઘરેણા, કિંમતી હીરા માણેક. પોતે દરિયાઈ માર્ગે નીકળેલા, મૂળ તો ખંભાતના. વાણ જયારે દરિયાની સપાટી ઉપર આવ્યા ને સમુદ્ર ઘૂઘવે છે, હાય મેળામણ આખો. હજી જાવ તો કોયલા ડુંગરને એમ કહેવાય છે કે છપાટું મારે છે. આમ તો જાણે માના શરણો પખાડે છે દરિયાદેવ મા ભગવતીના હસ્તીના માસિકોતર. એમ કહેવાય છે કે ઝઘડુશા શેઠ પોતાના વાનને લઈને જયારે દરિયામાં નીકળ્યો ને ત્યારે ઘોર મેઘા ડમર સવાણું આકાશની માલપા વાદળીઓના વીજળીઓના હવાકા મળ્યા, કડાકા ફડાકા થવા, હળું લોપતું મળી ગાજવા. ઘડીકમાં તો કાળું મેઘાડમર સવાણું હળુડું લોપતું મળી ગાજવાન પવન ફૂંકાણો અવળો વાવટો થયો ને ખારમાં હલ્લા બેલી મરી ગયા મરી જાઉં. વાણ મળ્યા હાલત દોડક થવા. બાબા બતાવે કોઈ પોકાર કરી. શેઠ ઝઘડુશા તો ધીરજ ખૂટી ગઈ છે બધી. મરી જાઉં હમણાં, માણમાં પાણી ભરાણા છે, ખારવા એમ કહી શકે શેઠ. હવે મોતને આપણને થોડુંક સેટું છે. હવે તો દરિયામાં ધૂબકો મારીને ઝંપલાવી અમે સહી હાલો, અમે તમને અમારો જીવ વિશે ત્યાં સુધી હાંસવશું, બાકી હવે આમાં સલામત નથી. ઝઘડુશા વિચાર કરે છે આમાં કોઈ બસાવવા વાળું છે, કોઈ દેવી દેવતા, તારે કોઈ નજર માંડી મીઠ માંડી હો. બહુ ડાયવાણિયાની થાય છે. કોઈ એવી દેવતા પ્રભુ, એવી દેવી દેવતા, સારે કોઈ નજર ફેરવે ને તો હા માં ડુંગર ઉપર ધજા ફાળી ઠાર 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 ધજા ફરું. બરોબર એ વખતે કોયલા ડુંગરની સામેથી આગે દરિયામાંથી વાણ હાલ્યા જાય. ત્યાંથી શેઠે જોયું, નક્કી કરી લીધું કે અહીંયા કોઈ ભગવતી બેઠી છે ને બે હાથ લાગે, હે માં તમે જે હોય આ તમારી વારે આવો, મારી નકર બધું મારું ધૂળ ધાણી થઈ જાય, મારો કુટુંબ, મારો પરિવાર. આ ગરીબ ખારવા છે, એક એક વાણની મલપા તો 5-5 હાથ હાથ એવા હો વાણ હાલ્યા આવે છે, કિંમતી માલ સામાન છે. મારી આ બધું હમણાં ફૂક થઈ જાય. એ મતદરીએ ઝઘડુશા શેઠને મરણની લહેર લાગી. હો હમણાં મોત આવ્યું કે આવશે. પણ માને સમજે છે કે તમે અહીંયા ધારણ રાખો, અમે કોઈ દેવસ્થાન છે. જેને વિશ્વાસ ન આવ્યો એ ખારવાઓ ઠેકડા મારી મારીને દરિયામાં ખાબકા પણ કોયલા ડુંગર ભણી ઝઘડુશાએ બે હાથ જોડ્યા કે હે દેવી, હે માં, હે નોધારાનો આધાર, હે શરણનું શરણ માં, તું તો માં હોય કોઈ દેવસ્થાનનું, પણ આજ મારો હાથ સાંભળજો મારી. સહી સલામત માં તમે જ્યાં બેઠો છો એ કાંઠે, અહીંયા બહુ કાંઠો દૂર નથી, પણ મારી હવે તો બહુ દૂર દેખાય છે, તો કાંઠે કાઢી દે ને મારી. આ બધી તને અર્પણ છે, આ જીવન તને અર્પણ છે. હજી ધરતી રાહ તાળ નથી, શક્તિ વિના રાફડા કોઈ સુના નથી, કોઈ દેવી છે મારો હાથ સાંભળે. અને એમ કહેવાય છે કોયલા ડુંગર પર બેઠેલી માં ભગવતી એ સિકોતર કયો કે હરસિદ્ધિ કયો એને પોકાર સાંભળ્યો. વાણને તાર્યા એટલે વાણ ઉઠી કહેવાની વિચમાં કહું. ઝઘડુશાનો પોકાર સાંભળ્યો. મધ દરિયે મારી પ્રગટ થઈને ઝઘડુશાના વાણ આમ એક હાથે તો હોય વાણ ને લીધા ઝડબે ઝલાક. આ જોગ માયા માં દરિયાના પાણી જાણે હમથલ થઈ ગયા. ઘડીકમાં તોફાન શાંત થઈ ગયું. શેઠ ઝઘડુશા મનમાં વિચાર કરે કે આ તો ચમત્કાર, પણ નાના છે કોઈ દેવી દેવતા. હે માં, હવે તું જે હોય સહી સલામત, હવે તારી પાસે પગાર મારી તારા દર્શન કરવા છે. શેઠની આરદાઓથી હો અહીંયાના ભાવથી ભક્તિના પ્રેમ ભાવના આહુડા આંખે સાલુ ચાક મારી. હવે તો તારા દર્શન થાય પછી તો અંજળ ખપે મળી. હવે આ ખોડું તારા ચરણે છે. અને દરિયાના પટમાંથી એમ કહેવાય છે કે વાણ ધીરા 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 થતા આજનું જે કોયલાગઢ કહેવાય, ગાંધવી કહેવાય, એના દરિયા કાંઠે વાણ દા અટકી ગયા. બાપા શેઠ ઝઘડુશા
ડુંગર ચડે છે પગથિયા કાટ 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 આવીને દેવળમાં દર્શન કરે છે તો દેવી ના દર્શન થયા, માના દર્શન થયા, જગદંબાના દર્શન થયા અને આકાશવાણી થઈ, હે શેઠ હું શિકોતર, હું સિંધના બેડાની રાજા વીર વિક્રમને મેં હરેક સિદ્ધિ આપી, હું હરસિદ્ધિ કહેવાણી, વાનને તારનારી હું વાનવટી કે ખારવાની દેવી કે પ્રદુપ બંધનની દેવી. આ દેવળ છે ને એનો ઘૂમટ તોડીને આમ જો મારે તારી વાર કરવી પડી, આ નજર કરી તો ઝઘડું થાય જોયું. ઓહો, મારી તો દેવળનો ઘૂમટને ફાડીને પવન વેગે મારી એક પળની વિલંબ કર્યા વગર ત્યાં પગી ગઈ. જાઓ મારી તારી જય જયકાર. નમો નમો દુર્ગા સુખ કરની, નમો નમો યમબાઈ દુઃખ હરની, નિરંકારી ધોત તમારી તૈલોક ફેલી ઉદિયારી. એ માં શશી લાટ મુખ મહાવિશાલા, નેત્ર લાલા ભરકટી વિકરાલા, રૂપ માતુ કો અધિક સુહાવે, દર્શન કરે જન અતિ સુખ પાવે, તુમ સંસાર શક્તિ લઈ પીના. હે માં તું પાલન હેતુ અંધન મારી મારી હાર તો સાંભળો. હવે મારી તમે આ મંદિરેથી છે ને ડુંગર ઉપરથી હેઠા પધારો, મારી હું તમારું દેવળ તણાવ, અહીંથી બરોબર તમારી દ્રષ્ટિ દરિયામાં પડે છે ને એમાં તો કઈક વાર નીકળે છે ને તમારી દૃષ્ટિમાં એવો પાર તેજ છે. અધર્મીના વાહન તો ડૂબે, ક્યારેક ધર્મીના વાહન ડૂબી જાય. એટલે મારી એક કૃપા કરો, તમે નીચે પધારો, હેઠે પધારો, હું તમારું દેવળ તણાવું. ત્યારે માએ કીધું પરીક્ષા કરે છે શેઠ, તમારાથી નહીં બને. મને તો ડુંગરથી હેઠી ઉતારવી હશે તો મને પગથિયે પગથિયે બલિદાન દેવું પડશે, ભોગ દેવો પડશે, તો હું હેઠી ઉતરું. ભલે મારી હું વાણિયાનો દીકરો છું પણ બને પૂરું કરી મારી. આટલી વાત થઈ તો માતાજી તો અવાજ સંભળાતો તો ક્યાંય સુમસામ લોપ થઈ ગયો. અવાજ હવાની માલપા હવાથી ભળી ગયો. પણ નજરે જોવે છે, મનમાં નક્કી કરી લીધું, વાહ ભગવતી માં, મારા બોલ પ્રમાણે માએ નવું જીવન આપ્યું છે, અઢળક સંપત્તિ બચી ગઈ છે. એમ કહેવાય છે ખંભાત આવે છે, પોતાના પરિવારને આવીને શેર ઝઘડું વાત કરી. માં ભગવતી મને મળ્યા અને મને મોતના મુખમાંથી મધ સમુદ્રમાં, મધ દરિયામાં મને માએ ઉગારી દીધો. ગરીબ હરીફ ખારવાના દીકરા હતા એને માએ તારી લીધા, વાનવટી થઈને આવી. માં બધી ઘટનાની વાત કરે છે, પરિવાર બધો રાજી થાય છે. હાલો આપણે માનું દેવળ ચણાવવું છે. હવે આપણે બધા દર્શન કરવા જઈએ. એમ કહેવાય છે શેઠ ખંભાતથી નીકળી પરિવારને લઈ અને અહીંયા આવે છે કોયલા ગરગાની. માં ભગવતીને જમાડવા છે, હોમ હવન કરવા છે. માના બોલ પ્રમાણે માની પૂજા અર્ચના પ્રાર્થનાઓ કરી અને પછી પોતાનો પરિવાર સાથે છે મિનખોઈ પેળો થયો છે. શેઠની શ્રદ્ધાને વિશ્વાસને હવે નમન કરે છે. પગથિયા 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 ભોગ દેવાતો જાય, માતાજી પગથિયા ઉતરતા જાય. પણ માં કેવી લીલા કરે છે, 2-5 પગથિયા બાકી રહ્યા ને એટલે જનાવર એ ભોગ દેવાનું જે કાંઈ હતું એ બધું પૂરું થઈ ગયું, કાંઈ છે નહીં. હવે કોનો ભોગ દેવો? માને બલિદાન કોનું દેવું? વિચારવાની ઘડી તો હતી ને, આ તો માં હતી. માં શીતળ હેમાળ હોય અને માં ધગધગ તો લાવાય કહેવાય. આ માં છે કીધું એમ કરવું પડે. પરીક્ષા કેવી કરી વિચારવાનો ટાઈમ નહોતો. પોતાના પરિવારમાંથી પોતાનો પુત્ર, પોતાની પત્ની, પોતાના જે પરિવારના માણસો પોતાના એક પછી એક ઉતારી ઉતારી પગલે પગલે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ગાંધીનો બલિદાન દીધા. છેલ્લે પગથિયે શેઠ ઝઘડું જયારે પોતાનું માથું વાળવા જાય છે, ન્યા માં પ્રગટ થઈ ઘોર કડાકો છે, બાવડું પકડી દો. બાસ બાસ શેઠ કઈ જોઈ શકતું નથી પણ શેઠ ઝઘડું છે આપા માએ દર્શન આપી. શેઠ તમારી ભક્તિની શક્તિથી હું રાજી થઈ શકતી. બસ હું દર્શત ભવાની, હું ચિકોતર, હું વાણવટી. માગો માગો માગો, મારી કાંઈ માગવું નથી.
નીચે પધાર્યા, આપનું હું દેવળ બંધાવું, પણ એક મારી આરદા બીજી છે મારી, તમે મારા ખંભાતમાં પધારો, મારી ન્યાય મારે તમારું દેવળ સુનાવું કે તું મને ઓળખી નહીં એક નામમાં ઓળખી. મારી વચન આપી દીધું. એમ કહેવાય છે ખંભાત પાસે રાલેજ ગામ છે. રાલેજમાં મા સિકોતરનું ભવ્ય બહુ મોટું મંદિર છે, ગાંધવી જેવું. કોયલા ડુંગર ઉપર જેમ બેઠા છે ત્યાં મંદિર છે ને એવું. આ જેની ધજાઓ આભે ફડાકા મારી રહી છે. હું દર્શન કરી આવ્યો છું ત્યાં. એ સિકોતર કહેવાની ત્યાં સ્વયં ભગવાન મહાદેવ દેવાદિદેવ પ્રગટ થયા છે. અને માના કહેવા પ્રમાણે એ શેઠ પોતાના વતનમાં આવી અને રાલેજમાં એ મા સિકોતરનું મંદિર બાંધે છે. આજે વાતની સાક્ષી પૂરે છે શેઠ જગલુશાની દેવી. અને ન્યાય હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે, કોઈ હાલતા દડતા, કોઈ આલોટતા. પછી મા ઊંડવીના આખેડા વાળી કહેવારી ભગવા ભેખની દેવી, કૃષ્ણ દાદા રાવણની દેવી, એને પૂરા પરમાણ હતા. બસ આમાં સિકોતર, મા માનવતી, મા હર્ષદ ભવાની આવા હળાહળ કળયુગમાં તો હાજરા હાજર. અને એમાં ખારવાનો દીકરો કોઈ બસ માને ભજે, નેક ટેક રાખે ને દરિયાની માલ પર હજારો ગાવનો રજળપાટ કરે ને તો એનો હાથ એને ઉની હાથ ન આવે. હે મા વાણવટી, હે ભગવતી, હે દરિયાની દેવી, હે ખારવાની દેવી, હે મારા કુળની દેવી, એમ માને પુકાર કરતા હોય ને માં કાયમ ખારવાઓની માથે ખમકારા કરી રહી છે. આ મા વાણવટીનો પ્રતાપ છે. શેઠ જગડુશાની દેવી છે, રાજા વીર વિક્રમની દેવી છે, જે ઉજ્જૈનમાં બેઠી છે મારી. હે સતના જામાના દીવા બળે છે, ધૂપ ધમધમે છે. બસ આ માનો મહિમા અપાર છે. બાપા ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદરની સહાય કરું તો હે મારી તારા ગુણ લખ્યા ન જાય, હે મારી તારા પ્રાગટ્ય કયા ન જાય. હું કાળા માથાનો માનવી, મારી કાલી બોબડી ભાષામાં મારી જીભથી મારી હું તારા ગુણ કેટલા ગાઈ શકું. માનો ઇતિહાસ અથાગ છે, સમંદર છે. ફાકે મુનિજન પંડિતા વેદ નો પામે પા. બસ સિકોતર માનું ભજન થાય, પૂજન થાય, પ્રાર્થનાઓ થાય, તાવા તળાય. પ્રાર્થનાઓ થઈ જાય તો બાપા કોઈ જીવનમાં દુઃખ ન આવે. જેના કુળમાં માં સિકોતર પૂંજાતી હોય, માં ભગવતી વાણવટી પૂંજાતી હોય, હર્ષદી પૂંજાતી હોય, તો એના કુળમાંથી મારી ખમકારા કરી રહી છે. આજે કઠણ કળયુગમાં માં ઘરોય ઘર પરચા પૂરે છે. બાપા જેવી જેની ભાવના માં તો માં છે. જય સિકોતર, જય હર્ષદ ભવાની, જય હો માં વાણવટી, શેઠ જગલુશાની દેવી, જય સિકોતર. મારા વાલા મિત્રો, મારા વડીલો, આવી માતાજીની વાર્તાઓ, માતાજીના પ્રાગટ્યની કથાઓ, માતાજીના પરચા, એવી ઘણી વાતો મારી શ્રી મેરલી કૃપા ચેનલ ભાઈ શ્રી રમણીકભાઈ ચારોલિયા એમની ચેનલમાં ઘણી વાતો મારી રેકોર્ડ થઈ ગયેલી છે. એક પછી એક એ વાતો આપની સમક્ષ રજૂ કરશું. એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કાંઈક કોમેન્ટ કરજો, અને મારો સંદેશો, મારી વાત આપના સુધી પહોંચે. આપ મને સાંભળો છો, હું આપનું સૌનું ઋણી છું. જય માતાજી, જય મેલડીમાં. બસ મેલડી કૃપા તો માં મેલડી કૃપા કરે. જય માતાજી.